પહેલગામ હુમલાનો એબીવીપીનો વિરોધ વિદ્યાનગરમાં આતંકીઓના પોસ્ટર સળગાવ્યા। મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી હુમલામાં 27 લોકોના મોત થયા છે। અન્ય 27થી વધુ લોકો ઘાયલ થયા છે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે વિદ્યાનગરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું। આતંકવાદીઓએ બેસરન ખીણમાં પ્રવાસીઓ પર કરેલા હુમલામાં 27 લોકોના મોત થયા હતા। अन्य 27થી વધુ લોકો ઘાયલ થયા છે। વિદ્યાર્થીઓ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી 2 મિનિટનું મૌન પાળ્યું હતું અને ત્યારબાદ પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચારો કરી આતંકવાદીઓના પોસ્ટર અને પુતળાઓનું દહન કર્યું હતું। એબીવીપીના આણંદ નગર મંત્રી તિલક પટેલે કહ્યું કે ઘાયલોને તાત્કાલિક સરકારી સહાય મળવી જોઈએ। તેમણે આતંકવાદીઓને શોધીને સજા કરવા અને પાકિસ્તાનને કડકમાં જવાબ આપવાની માંગણી કરી હતી। સંગઠને ઘાયલોના જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના પણ કરી હતી। एबीवीपी कार्यकर्ता आज रोज जे प्रकारे काश्मीरनी अंदर आतंकवादी प्रवृत्ति गई कालना रोज जे रीते आतंकी हुमलो करवामां आव्यो ते प्रकारे हाल काश्मीरनी अंदर जे रीते अहींना प्रवासीओ फरता हता अने ते समये तेओ पर आतंकवादी हुमलो करवामां आव्यो तेना विरोधमां अने आतंकवादने रोकवा ज्यारे आखुं विश्व एक थईने आतंकवाद विरुद्ध लड़तुं होय त्यारे भारतनी अंदर आतंकवादी प्रवृत्ति अने खास करीने काश्मीर के जे हाल थोड़ा 6 महीनाथी शांत थयुं हतुं तेमां हवे फरीवार शांति डहोळवानो प्रयत्न करवामां आवी रह्यो छे। तेना विरोधमां आज रोज अखिल भारतीय विद्यार्थी परिषद आणंद द्वारा अहीं जे आतंकवादीओना स्केच जाहेर करवामां आव्या हता तेने सळगावी अने विरोध प्रदर्शन करवामां आव्युं।